શ્રેણિક રાજા અને ધારિણી રાણીનો પુત્ર મેઘકુમાર સંવત્સરણમાં પ્રભુ મહાવીરની દેશના સાંભળે છે. પૂર્વ ભાવમાં હાથીના ભાવમાં સસલાની પ્રત્યે દયા ભાવનાના પ્રતાપે રાજપુત્ર બનેલો મેઘ પ્રભુની વાણીથી ભીનો ભીનો બની ગયો. દીક્ષા લેવા ઉત્સુક બનેલો મેઘ માતા ધારિણી પાસે આવ્યો છે ને ધારિણી માને દીક્ષાની વાત કરતા ધારિણી મેઘને કેવી રીતે મનાવવાની કોશિશ કરે છે ને મેઘકુમાર ધારિણીને કેવી રીતે મનાવે છે એનું વર્ણન બહુ જ રસપ્રદ શબ્દો દ્વારા આ સજ્જાઈમાં પ્રીતિ વિમળજીએ વર્ણવ્યું છે. માત અને પુત્રની લાગણીને પ્રીતિ વિમળજીએ વાચા આપી છે. આવો આપણે સાંભળીએ. तू मुझ एक
ત્રી